જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હમણાં તમે સાંભળ્યું હશે કે રાજ્યસભાની ચૂંટણી હમણાં થવાની છે, બરોબર? ન્યૂઝમાં છે. તો એની ચૂંટણી કઈ રીતે થાય છે, રાજ્યસભા કઈ રીતે કામ કરે છે, એ બધા વિશે આપણે જોઈશું કે રાજ્યસભાની ચૂંટણી થાય તો એની અંદર કોણ ભાગ લઈ શકે, કોણ મત આપી શકે, કેવી રીતે મતની ગણતરી થાય, એ બધી બાબતો આપણે આ વિડીયોની અંદર સમજીશું. પ્રથમ તો આપણે થોડું રાજ્યસભાની વિશે સમજી લઈએ. તો રાજ્યસભા જે છે એ એક સંસદનો ભાગ છે, બરોબર? સંસદની અંદર આપણે પહેલાં તો લોકસભા આવે, તેના પછી રાજ્યસભા અને પ્લસ આપણે રાષ્ટ્રપતિ, આ ત્રણેય મળે એટલે આપણે એને સંસદ કહીએ છીએ. લોકસભા, રાજ્યસભા અને એ ત્રણેયના જે મળી જાય એટલે આપણે એને સંસદ કહીએ છીએ. એટલે સંસદના બે ગૃહો છે, એક તો લોકસભા અને એક રાજ્યસભા, બરાબર? રાષ્ટ્રપતિ પણ તેનું અંગ છે. પણ આ બે જે છે એ સદન છે આપણે સંસદના, બરાબર છે? સંસદના બે સદન, લોકસભા અને રાજ્યસભા. એની અંદર રાજ્યસભા જે છે એ ઉપલું ગૃહ કહેવાય છે અને લોકસભાને નીચલું ગૃહ કહેવાય છે. અને લોકસભાને પ્રથમ ગૃહ કહેવાય છે, જ્યારે રાજ્યસભાને દ્વિતીય ગૃહ કહેવાય છે. આમ ઉપલું છે અને આમ દ્વિતીય ગૃહ છે, બરાબર? એટલે તમને એવું પૂછી લે પ્રથમ ગૃહ રાજ્યસભા છે તો ખોટું પડશે. પ્રથમ ગૃહ લોકસભા આવશે, પણ ઉપલું ગૃહ રાજ્યસભા આવશે અને નીચલું ગૃહ લોકસભા આવશે. નીચલું અને પ્રથમ છે, બરાબર? અને જ્યારે લોકસભા રાજ્યસભા છે એ ઉપલું અને દ્વિતીય છે. અને આ જે છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, આપણે જોઈશું, બરાબર? એનું વિસર્જન થતું નથી, બરાબર? એના પછી એની આર્ટિકલ 80ની અંદર એની ચર્ચા કરવામાં આવી છે. રાજ્યસભાને સંબંધિત કયો આર્ટિકલ છે એવું પૂછે તો આર્ટિકલ આપણે 80 આવશે. એના પછી રાજ્યસભાની સંખ્યા વિશે થોડું જાણીએ તો મેક્ઝિમમ એટલે કે મહત્તમ વધુમાં વધુ 250 જેટલી સંખ્યા રહી શકે આપણે રાજ્યસભાની હાલમાં નક્કી કરેલી છે. એના પછી વધારવામાં આવશે, પણ અત્યારે હાલમાં વધુમાં વધુ 250 જેટલી જે છે એ સીટો નક્કી કરેલી છે કે તેનાથી વધારે ના થવી જોઈએ, બરાબર? અને એની અંદર 12 જેટલા સભ્યો છે એને કલા, વિજ્ઞાન અને સાહિત્ય બધા ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ જે છે એ નામાંકિત કરે. અને એના પછી કેટલા 238 જેટલા વધે એની ચૂંટણી થાય. ચૂંટણી કઈ રીતે થાય આપણે જોઈશું, પણ એ પ્રત્યક્ષ રીતે ચૂંટણી થાય છે 238 જેટલા સભ્યોની. એટલે હાલમાં મેક્ઝિમમ સંખ્યા 250 છે, પરંતુ હાલમાં 245 જેટલી સંખ્યા છે એ આપણે ભરવામાં આવેલી છે, એની ચૂંટણી થઈ છે. એટલે આની અંદર 5 કાઢીએ તો 233 જેવા સભ્યો છે એની ચૂંટણી થતી હોય છે દર 2 વર્ષે. 233 ભાગ્યા 5 કરીએ તો આપણે 70 આજુબાજુ જવાબ આવે. એટલે 60 થી 70 જેવી સંખ્યાની ચૂંટણી છે એ દર 2 વર્ષે થતી હોય છે. એટલે મેક્ઝિમમ સંખ્યા 250 છે, એટલું યાદ રાખજો. અને 12 સભ્યોને રાષ્ટ્રપતિ નોમિનેટેડ કરે છે અને 238ની ચૂંટણી થાય છે. પણ હાલમાં 245 જેટલી ભરેલી છે સંખ્યા. તેના પછી જોઈએ તો રાજ્યસભાને સ્થાયી સદન કહેવાય છે અથવા તો કાયમી ગૃહ કહેવાય છે. એ શા માટે કહેવાય છે જોઈએ તો આપણે લોકસભા હોય તેનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. 5 વર્ષ પછી તેનું વિસર્જન થઈ જાય અને બધાની એકસાથે ચૂંટણી થાય. પણ રાજ્યસભામાં એવું નથી હોતું. દર 2 વર્ષે 1/3 સભ્યો જે છે એની ચૂંટણી કરવામાં આવતી હોય છે રાજ્યસભાની અંદર. એટલે બધા સભ્યો એકસાથે ના નિવૃત્ત થયા, પરંતુ 2 વર્ષે 1/3 સભ્યોને ચૂંટણી કરવામાં આવે. એના પછી નવા સભ્યો આવે અને દરેક સભ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. તમને પૂછે કે રાજ્યસભાનો કાર્યકાળ કેટલો હોય છે તો એનો 6 વર્ષ ના કરી દેતા. રાજ્યસભાનો કોઈ કાર્યકાળ જ નથી હોતો. રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે, બરાબર? એટલે તમને પૂછે એવું વિધાન કે રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે તો એ વિધાન ખોટું થશે, કારણ કે રાજ્યસભાનો કોઈ કાર્યકાળ નથી હોતો. પરંતુ એવું પૂછે કે રાજ્યસભાના જે સભ્ય હોય તેનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે તો આ વિધાન રાઈટ થશે. એટલે રાજ્યસભા જે છે એનું વિસર્જન થતું નથી ક્યારેય. એની દર 2 વર્ષે 1/3 સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. એટલે નવા આવી જાય, પાછા 2 વર્ષે એટલા સભ્યોની ચૂંટણી કરવામાં આવે. એટલે આવી રીતે એની ચૂંટણી થતી હોય છે, બરાબર? દર 2 વર્ષે. એટલે એનો ક્યારેય અંત થતો નથી. એટલે એને આપણે સ્થાયી અથવા તો કાયમી સદન કહીએ છીએ. એના પછી ચૂંટણી લડવા માટે રાજ્યસભાના સભ્યો છે એની લાયકાતો હોય છે અમુક, જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આમલી ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. પહેલાં તો એ જે છે એની ઉંમર 30 વર્ષની હોવી જોઈએ મિનિમમ. વધુમાં વધુ કોઈ જે મર્યાદા છે નથી. લોકસભાની અંદર વધુમાં વધુ 25 હોય છે, પણ રાજ્યસભામાં 30 હોય છે. આ યાદ રાખજો, ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. એના પછી લાભના પદ ઉપર ના હોય. લાભના પદ ઉપર ના હોય. એના પછી જે ભારતનો નાગરિક હોય. એના પછી સંસદના જે બીજા નિયમ કાનૂન હોય એ પ્રમાણે એની લાયકાત થતી હોવી જોઈએ. કે સંસદ બનાવે કાયદો કે રાજ્યસભા માટે આ લાયકાત જોઈ છે, બરાબર?
તો આ જે છે એ આપણે એને હોવી જોઈએ લાયકાત સભ્યોની. મેન તો આપણે 30 વર્ષની લાભનું પદ ભારતનો નાગરિકને આટલી વસ્તુ હોવી જોઈએ રાજ્યસભાની ચૂંટણી લડવા માટે. મિનિમમ 30 વર્ષની ઉંમર હોવી જોઈએ, વધુમાં વધુ ગમે તેટલી ચાલે. એટલે આ ઓવરઓલ રાજ્યસભા વિશે એટલી માહિતી હતી. એટલે સંસદનું એક અંગ છે અને આપણું ઉપલું ગૃહ છે. રાજ્યસભાની અંદર રાજ્યોના સભ્યો હોય છે, એટલે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે, એના માટે આપણે એને રાજ્યસભા કહીએ છીએ. એટલે કોઈ પણ કાયદો હોય અને લોકસભામાં બિલ મૂકવામાં આવે, એના પછી રાજ્યસભામાં પસાર થાય, એના પછી રાષ્ટ્રપતિ સહી કરે, ત્યારે જે કાયદો છે એ સંસદમાંથી પસાર થઈ ગયો કહેવાય. અથવા તો રાજ્યસભાની અંદર અમુક બિલ પસાર કરવામાં એના પછી લોકસભામાં થાય, પછી રાષ્ટ્રપતિ સહી કરે તો પણ ચાલે. પણ અમુક બાબતો છે એની અંદર લોકસભાને ખાસ મહત્ત્વ આપવામાં આવેલું છે. જેમાં આપણે બજેટ છે વગેરે બાબતો માત્ર લોકસભામાં જ પ્રસ્તુત થઈ શકે, પરંતુ રાજ્યસભાને પણ અમુક ખાસ જે છે શક્તિઓ આપવામાં આવે છે. એમાં આર્ટિકલ 312 અંતર્ગત આપણે જે અખિલ ભારતીય સેવાઓ હોય છે, IAS, IPS, IFS, એ બધી જે સેવાઓ છે એની નવી સેવા બનાવી હોય તો માત્ર રાજ્યસભા છે એ જ તે એની વિશે નવો કાયદો કે કાંઈ બનાવી શકે, બરાબર. નવી સેવા બનાવી હોય તો એની શક્તિ રાજ્યસભા પાસે વધારે છે. એટલે આજે ઓલ ઇન્ડિયા કોઈ પણ સર્વિસ હોય એની અંદર રાજ્યસભા પાસે વધારે શક્તિ રહેલી હોય છે. એના પછી ચૂંટણીની લાયકાત જોઈ લીધી વગેરે જોયું, પરંતુ આપણે આખી ચૂંટણી સમજીએ. હાલમાં મેન મુદ્દો ચર્ચામાં આ જ છે કે ચૂંટણી કઈ રીતે થાય છે રાજ્યસભાની, બરાબર. આની જે ચૂંટણી છે એ પરોક્ષ રીતે થાય છે, પરોક્ષ પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવે છે. આપણે ચૂંટણીની અંદર કોઈ બી આપણે ખુદ મત દેવા જઈએ તો એને આપણે પ્રત્યક્ષ ચૂંટણી કહીએ છીએ, પરંતુ આપણે છૂટેલા વ્યક્તિ કોઈ વ્યક્તિને છૂટે, રાષ્ટ્રપતિની ચૂંટણી છે, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે, એ ચૂંટણીને આપણે પરોક્ષ અથવા તો અપ્રત્યક્ષ ચૂંટણી કહીએ છીએ, જેની અંદર આપણે ડાયરેક્ટ મત નથી આપતા, પરંતુ આપણે છૂટેલા જે નેતાઓ હોય એ લોકો મત આપી અને પછી એની ચૂંટણી કરતા હોય છે. એટલે ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, દર 2 વર્ષે થાય છે, અને આપણે એકલ સંક્રમણીય મત પદ્ધતિથી થાય છે. જેવી રીતે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે એકલ સંક્રમણીય મત પદ્ધતિથી, એવી રીતે તે જે છે એ આ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી થતી હોય છે. આ મેં તમને પહેલાં જે રાષ્ટ્રપતિ સમજાવ્યું ત્યારે સમજાવી હતી એકલ સંક્રમણીય મત પદ્ધતિ. તેની અંદર આપણે અત્યારે કોઈ મત દેવા જઈએ તો કોઈ એક વ્યક્તિને જ મત આપી શકીએ, પરંતુ આ જે એકલ સંક્રમણીય મત પદ્ધતિ હોય એની અંદર તમારે નક્કી કરવાનું હોય કે પહેલો પ્રેફરન્સ હું આને આપું છું, બીજો પ્રેફરન્સ આને આપું છું. એટલે તમારો મત જે છે પહેલો પ્રેફરન્સ એને હોય, બીજો પ્રેફરન્સ બીને હોય, એ રીતે તમારે વરીયતા આપવાની હોય છે કે પહેલાં એ, એના પછી બી, એના પછી સી, બરાબર છે. એ બેલેટ પેપર ઉપર થાય છે, એની અંદર ઇલેક્ટોરલ મશીન નથી હોતા આમાં. એટલે સભ્યોની ચૂંટણી થાય છે, અને જ્યારે આપણે રાજ્યસભાના અધ્યક્ષ હોય એ આપણે ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. અધ્યક્ષને કોઈ ચૂંટણી કે એવું કોઈ થતું નથી. હવે એના પછી ખાસ મહત્ત્વનો મુદ્દો કે આની અંદર મતદાન કોણ કરી શકે. તો આપણે જે વિધાનસભાના સભ્યો હોય એને આપણે MLA કહીએ છીએ. એ MLA હોય બધા રાજ્યના વિધાનસભાના, એ લોકો આ જે ચૂંટણી છે એના મતદાનની અંદર ભાગ લઈ શકે. એટલે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના જે સભ્યો હોય એને આપણે ધારાસભ્ય પણ કહીએ છીએ, બરાબર. એ લોકો આ જે ચૂંટણી છે રાજ્યસભાની એમાં ભાગ લઈ શકે, બરાબર. વિધાનસભાના સભ્યો એ આપણે રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લઈ શકે, બરાબર. એના પછી મતદાન કઈ રીતે કરવામાં આવે તો દાખલા તરીકે આપણે ગુજરાતના વિધાનસભાના સભ્યો છે MLAની સંખ્યા 182 છે, તો તેની ગુણ્યા 100 કરી દેવામાં આવે, બરાબર. એટલે 1 લાખ અને એટલે 18,200 જે છે એ એક MLAના મતનું મૂલ્ય થાય, બરાબર. આપણે મત આપવા જઈએ તો આપણા મતનું મૂલ્ય જે છે એ એક જ હોય છે, પરંતુ આમાં મતનું મૂલ્ય 18,200 જેટલું થશે આપણે એક MLAના મતનું મૂલ્ય ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો. એના પછી તમારે નામાંકન ભરવા માટે ઓછામાં ઓછા 10 તમને સભ્યો જે મત આપી એ કેવા હોય એ ટેકો આપે, બરાબર, કે અનુમોદન આપે તો તમે ફોર્મ ભરી શકો ચૂંટણી લડવા માટે રાજ્યસભાની. એના પછી એની અંદર ખાસ એક મતનો કોટા ગોઠવવામાં આવ્યો છે કે ઓછામાં ઓછા તમને એટલા મત મળેલા હોય તો જ તે તમે જે છે એ જીતી શકો. એના અંદર પછી ફરીથી ગણતરી થાય. એની અંદર મતના કોટામાં એવું કરેલું છે કે કુલ જે મતનું મૂલ્ય હોય એક MLAના એ લેવાનું. એના પછી જેટલા સભ્યોની ચૂંટણી થવાની હોય એટલે આપણે દાખલા તરીકે ગુજરાતમાં 11 સીટ છે તો હાલમાં ચૂંટણી 9 સભ્યોની હોય તો 9 લેવાના, એને +1 કરવાનો. આ અંદાજિત આંકડો છે, બરાબર છે, એક્ઝેક્ટ આંકડો નથી. એના પછી +1 કરી દેવાનો, બરાબર. એટલે આપણે જોઈએ
+10 +1 એટલે 18-21 જે છે એટલો મત તો મિનિમમ મેળવવા જ પડે, તો જ તે જે છે એ કોઈ પણ ચૂંટણી જીતી શકે. એટલે એકલ સંક્રમણીય મત પદ્ધતિથી થાય. એટલે બધી સીટ જે છે એ કોઈ એક પાર્ટીને ના મળી જાય એના માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કે પ્રથમ તમારું પ્રેફરન્સ આને હોય, બીજું પ્રેફરન્સ આને હોય. એટલે તમારે ઓછામાં ઓછી એક સીટમાંથી એટલા મત જોવે, એના પછી 2 સીટ જોવે તો એના ડબલ મત જોઈએ, બરાબર. એટલે આ રીતે એકલ સંક્રમણીય મત પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવતી હોય છે અને મિનિમમ મત કોટા નક્કી કરવામાં આવેલો હોય છે કે આટલા મત મળે તો જ તે તમે જે છે એ જીતી શકો ઉમેદવાર તરીકે. એનાથી ઓછા મત મળે તો ફરીથી ગણતરી થાય અને ફરીથી નક્કી કરવામાં આવે કે આ જે સીટ ઉપર છે એ કોની જીત થશે, બરાબર. એટલે હમણાં રાજ્યસભાની ચૂંટણી આવે છે આપણે ગુજરાતની અંદર ખાસ, બરાબર. તો તમારે એટલી બાબતો જે છે એ રાજ્યસભાની વિશે ખ્યાલ હોવી જોઈએ. પહેલાં તો એ સંસદનું ઉપલું ગૃહ છે અને દ્વિતીય ગૃહ છે, બરાબર. આર્ટિકલ 80માં સંખ્યા આપેલી છે, એની ચર્ચા કરેલી છે. સંખ્યા 250 છે, હાલમાં 245 છે. 12 જેટલા સભ્યો જે છે રાષ્ટ્રપતિ નામાંકિત કરે અને 238 જેટલા સભ્યોની ચૂંટણી થતી હોય છે. દર 2 વર્ષે 1/3 સભ્યોની ચૂંટણી થાય છે અને 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર. જેટલા જાય છે એટલા નવા આવે છે. એનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને સ્થાયી સદન છે, એટલા માટે ક્યારેય વિસર્જન થતું નથી. ચૂંટણીની લાયકાત 30 વર્ષની ઉંમર, ભારતનો નાગરિક, લાભના પદ ઉપર ના હોવો જોઈએ, સંસદ બીજા કોઈ કાયદા બનાવે એ હોવું જોઈએ. એના પછી બીજું બધું તો માનસિક રીતે બીમાર ના હોય, વિકૃત ના હોય, એ બધું નાદાર, એ બધી બાબતો તો એમાં જોડાયેલી હોય જ છે, બરાબર. એટલે લાયકાતો છે પરોક્ષ રીતે ચૂંટણી થાય છે. જે આપણે છૂટેલા વિધાનસભાના સભ્યો છે MLA એ લોકોની ચૂંટણી કરતા હોય છે, બેલેટ પેપર ઉપર થાય છે. એકલ સંક્રમણીય મત પદ્ધતિથી થાય છે. એટલે તમારે પ્રેફરન્સ આપવાનો હોય છે. એને પહેલું પ્રેફરન્સ, બીને બીજું પ્રેફરન્સ, બરાબર, સીને ત્રીજું પ્રેફરન્સ. આ રીતે એની ચૂંટણી કરવામાં આવતી હોય છે. તેના પછી તેનું મતદાન તો ગુપ્ત જ હોય છે, પરંતુ મત આપવા જાય બેલેટ પેપર લઈને ત્યારે કોઈ બી પાર્ટીનો સભ્ય હોય એને એકવાર તે પાર્ટીનો એજન્ટ હોય તેને બતાવવાનું હોય છે કે જે તે પાર્ટીએ જે સભ્યને નામાંકિત કર્યો છે એને તેણે મત આપ્યો છે કે નહીં, બરાબર. એના પછી મતનું મૂલ્ય જેટલા ધારાસભ્યો ચૂંટાયેલા હોય એને ગુણ્યા 100 કરી અને મતનું મૂલ્ય કાઢવામાં આવે છે. 10 સભ્યો નામાંકિત કરે તો આપણે ચૂંટણી લડી શકીએ છીએ અને મતનો કોટા નક્કી કરવામાં આવેલો હોય છે કે મતનું મૂલ્ય કુલ મતનું એક ધારાસભ્યને એની ભાગ્યા જેટલા સભ્યોની ચૂંટણી હોય એની +1 અને આખો ભાગાકાર પછી +1 થશે, બરાબર. એટલું આવશે અને એકલ સંક્રમણીય મત પદ્ધતિથી આ ચૂંટણી થતી હોય છે. તો આઈ હોપ કે જે આ રાજ્યસભાની હમણાં ચૂંટણી છે, ઇલેક્શન આવવાનું છે, તો એને લઈ અને કોઈ પ્રશ્ન પૂછાઈ શકે તો આખો રાજ્યસભાનો જે મુદ્દો છે કઈ રીતે ચૂંટણી થાય એ બધું તમને સમજાઈ ગયું છે. આ સિવાય ભાઈ તમારા કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. જય હિન્દ.